ગઈકાલે ગાંધીનગરમાંથી એટીએસે 3 આતંકી ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો। જ્યારે આજે જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડા પાડ્યા। એ દરમિયાન આશરે 300 કિલો આરડીએક્સ, એક AK-47 અને દારૂગોળો અને કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેથી શક્યતા છે કે આતંકવાદીઓ કોઈ મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હોય, જેથી ગુજરાત સહિત 4 રાજ્યમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ ડોક્ટરનું નામ આદિલ અહેમદ છે। જમ્મુ અને કાશ્મીર પોલીસે 7મી નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં તેની ધરપકડ કરી હતી। આદિલની પૂછપરછ ચાલી રહી છે અને તેણે ફરીદાબાદમાં વિસ્ફોટકો લગાવ્યા હોવાની પણ કબૂલાત કરી છે। આદિલ અગાઉ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો। તેણે 2024માં ત્યાંથી રાજીનામું આપ્યું। ત્યારબાદ તેણે સહારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી। तो ये इन्फ्लेमेबल मटेरियल है। इसके अलावा कई और ऐसा सामान जो टेरर एक्टिविटीज़ में जिनका संभावित इस्तेमाल किया जा सकता है, जैसे टाइमर्स, लगभग 20 टाइमर्स विद बैटरीज 4, और इसके अलावा कुछ अन्य सामान है जो है यहाँ बरामद किया गया है। साथ साथ ही जो है जो फायर आर्म्स में एक कैरनकॉप राइफल विद 3 मैगजीन्स एंड 83 लाइव राउंड्स, एक पिस्टल विद 8 लाइव राउंड्स, 2 एम्प्टी कार्ट्रिजेज और 2 एडिशनल मैगजीन्स हैं जो इनसे जो है रिकवरी की गई है। और इसके अंदर जो है अभी जो है कार्रवाई जो है दोनों की हमारी जॉइंट पुलिस की कार्रवाई जो है जारी है।